सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता नाटक समय सारा रहेगा नीचे से नीचे धीरो दारमहिम्नयनानि निधने बोधे निवृन् निबद्धम् धृतिम् त्याज शूद्रनयो न जातु कृतिभिः सर्वकर्षकर्मणम् तत्र स्तास्वमरीचिचक्रतिरात् संरक्तम् निरियत् बहिः पूर्णम् ज्ञानगमौगमेकमचलम् पश्यन्ति शान्तम् એનું પદ જીવ की बायन अंतर अवस्था कर्म के चक्र में फिरत जगवासी जीव वैरयो बहिर्मुख व्यापत विषमता अंतर सुमति आई विमल बनाई पाई पुद्गल सो प्रीति टूटी छूटी माया ममता ममता है ना ममता है बे होता है कार्य करेगा ये ममता चाहिए अरे अच्छा जोर से भी तो उद्घोषों प्रीति टूटी छोटी माया ममता शुद्ध नई निवास किनो अनुभव अभ्यास दिनो ब्रह्म भाव छाड़ी दिनो बिनी चित समता अनादि अनंत विकल्प यचो पदयवलंबी अवलोके राम रमता બધા શબ્દાર્થમાં અને કૃતિભી સંકિત છે કૃતિભીનો અર્થ થાય તમને નિર્મળ પદ છે ને કૃતિભી છે ને સંકિતિ અનાદિ કૃતિભી વચમાં છે એ સંકિતિ મોટે છે આ બધા પદ છે ને એટલે શબ્દાર્થ છૂટા ન થાય અનાદિનો આત્મા દેહમાં સત્તા હોવા પણ એ પદાર્થ હોવા છતાં પોતાના અંદર આનંદને શુદ્ધતાના પાન વિના कर्म के चक्र में फिरत जगवासी जीव पुण्य ने पापना भाव જે કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા એવા કર્મ ચક્ર પુણ્ય ને પાપ ચક્ર છે આશ્રમ અધિકાર છે ને હિંસા જોખમ ચોરી વિષય ભોગ વાસના પાપ કર્મ છે પાપ ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ પુણ્ય ભાવ બે કર્મ ચક્ર છે બરાબર व्रत पूजा दया कर्म के चक्र में फिरत પોતે પોતાના સ્વભાવને ભૂલી આનંદ ને જ્ઞાનનું સ્વરૂપ જેનું છે એવો ભગવાન આત્મા અનાદિથી પોતાના નિજ પરમાત્માને ભૂલી કર્મના ચક્રમાં જગવાસી જીવ ફરે છે વ્રત પાળના ભક્તિ કરવી પૂજા કરવી એ મારું કર્તવ્ય છે હિંસા જૂઠું ચોરી વિષય કામ ક્રોધે મારી મજા મને એમાં પડે છે એવા પુણ્ય ને પાપના ચક્રમાં ચક્ર કેમ કહ્યું બે ઘંટીના પડ હોય ને ઘંટી સમજશે ચક્કી थोड़ी थोड़ी हिंदी गुजराती समझ लेना है चक्की में दो पड़ होता है ना दो पड़ ऐसे पुण्य में पाप का दो भाव का कर्म चक्र है वो समझ में आया
वो कर्म चक्र में आत्मा की शांति पिसाई जाती है। हाँ, वसंतलाल जी वो कहते हैं कि शुभ भाव कि ठीक है, अच्छा है, न शुभ और ठीक नहीं तो दो को कर्म चक्र कहा। वो पर है दुख रूप में कर्म चक्र, अस्थि पड़े हो विकल्प आते हैं समझे, पर है दुख रूप। पुण्य में पाप બે ચક્ર છે, જોયું કર્મ ચક્ર છે, આખું છે ને। કાં પાપ ભાવ કરે ને કાં પુण्य ભાવ કરે, દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રા પરોપકાર એવા ભાવ, અને કાં હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના, પણ બે કર્મ ચક્ર છે, બે આશ્રવ છે, બંધનું કારણ। समझाई है भाई, कर्म चक्र में फिरत जगवासी जीव भगवान आत्मा अतीन्द्रिय आनंद नो धाम ज्ञाता दृष्टा स्वभाव थी भरेलो, एने अनादि थी भूली ने शुभ ने अशुभ भाव, ये कर्म चक्र है, ये आश्रव है, ये दुख रूप है। રાગ આગ આવે છે ને, રાગ આગ છઠ્ઠા આવે છે, રાગ એ આગ છે, ચાહે તો શુભ હો કે ભારે આંખો પોતાનો શાંત અવિકારી અકસાય સ્વભાવ, એનાથી ઉલટા બે વિકલ્પની શુભ ને અશુભની જાત છે। એમાં જ એની રૂચિ અનાદિથી જગમાં વસનારા એકંદ્રીથી પચેન્દ્રી ગ્રેક નવમી ગ્રેક થી નીચે હાથમી નરક કે નરક હાથમી થી નવમી ગ્રેક જગતના પ્રાણી પોતાના સ્વભાવને અંતર્મુખ દ્રષ્ટિ કર્યા વિના બહિર્મુખ નો પુણ્ય ને પાપના ચક્રમાં ફસાણા છે। ભાવમાં હો, જળમાં નહીં, કર્મ એ કર્મ તો પરિચિત છે। કર્મ કે ચક્ર में પાપ બદલીને પુણ્ય થયું, ત્યાં એને એમ થયું કે આપણે ધર્મ કર્યો, એ ધર્મ નથી। સમજાણું કાંઈ, એ તો કર્મ ચક્ર છે। બરાબર, તેથી હવે તો કઈ ના પડે એમ છે। હવે તો હા, શાંત સ્વરૂપ પોતાનું તો અવિકારી વિતરાગી સ્વરૂપ છે, એમાં આશ્રમ ઉત્પન્ન થવા એ તો દુઃખ છે, કર્મ ચક્ર છે, આત્માને અહિતકર છે। પણ જગવાસી જે ફિરત એમે વે રહ્યો બહિર્મુખ વ્યાપક વિષમતા, આટલા વ્યાપ શબ્દ વાપર્યા। બહિર્મુખ એ પુણ્ય ને પાપના વિકલ્પ શુભ શુભ ભાવ એ બહિર્મુખ છે, આત્માની શાંતિના સ્વભાવથી બહિર્મુખ છે, અંતર્મુખ એ સ્વભાવ છે। આ બધી ભક્તિ ને પૂજા ભગવાનની, આ પરોપકારના ભાવના, દયાના, વ્રતના, તપસ્યાના, અપાના બધા કે છે, એ ભાવ બધો બહિર્મુખ ભાવ છે, વિકલ્પ રાગ છે। અરે આખું પડે માણસ જરા ધર્મ માનતા હોય ને, પણ દુકાને બેઠા જ પાપ કરે, પણ અપાય દેરામાં બેઠા જ પાપો થાય ને, મોટું પાપ થાય ને। ત્યાં ભગવાનની ભક્તિ થતી હોય, જો એ જમટ વાગતી હોય, પણ ભાઈ તો ભગવાનની ભક્તિ ઉપર વશ છે ને તારું, એ બધો શુભ રાગ છે, એ કર્મ ચક્રની જાત છે, એ આત્માની જાત નથી।
હવે રહ્યો બહિર્મુખ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. એમાંથી આ ઇન્દ્રિયજન્ય વિકલ્પો બધા બહિર્મુખ છે. કો સમજાણું કાંઈ દયા પાડવાનો ભાવ ને અપવાસનો ભાવ ને રાત્રે 4 આહાર ન કરવાનો એવો જે ભાવ ને એ બધો વિકલ્પ બહિર્મુખ ભાવ છે એમ કે છે. એ બધું નહીં આ તમારા ગોળિયામાં બધું મુશ્કેલ પડે બધા કુટુંબમાં. અહીં તો 2 ચક્ર છે બાપુ. તું ફર્યો છો પાપનું ચક્ર પલટીને પુણ્યમાં પણ છે તો કર્મની જાત. બરાબર. એ કોઈ ધર્મની જાત? હા. ભારે કામ આપણું કામ માણસને. પછી પ્રશ્ન ઉઠે ને કોઈ ભગવાનની ઉપર લક્ષ જાય છે ત્યાં ક્યાં કસાય છે? આમ પરમાત્મા વિરાટ થવા પેલું ના તીર્થંકર સમોસણમાં કોકનું આવ્યું કોકનું કામ શીખવાની પણ શીખે છે. એમાં પત્ર આવ્યો કોણ વાંચવાનું આપણે બધા એમ કે તમે આપણે બધા પ્રમોશનમાં મહાવીરમાં ભેગા હતા ફલાનું હતું ઠીકું નથી હોય તો તે કોકનું હતું સમુચરી કોઈ એક પણ કોકનું માણસ અત્યારે ભેગું કરવાનું કઈ બોલાવે કઈ કાનું હતું આમાં અમારી હા હા સામૂહિક નહીં કરતું પણ શું છે ભાઈ વાંધો આ તો વિશ્વાસ કરાતો આ પોર મેં ભગવાન મહાવીર સ્વામી કે સમુદ્ર में रहતું કે એમ કે આ ભગવાન તમારું એમ સમોસણમાં આનંદ તો આવ્યો છે લેખે ભગવાનના સમોસણમાં આનંદ તો ગયો ભગવાનની વાણી પણ સાંભળી અનંત પણ એ તો બધો શુભ વિકલ્પ રાગ હતો. સજાતને છોડીને એ બધું આ ભગવાનની વાણી અને એનાથી મને લાભ થશે. ભગવાન ત્રિલોકના નાથ મળ્યા કેવળી ભગવાનના બેટા. એ ભગવાન કે આ ભગવાન સમોસણમાં અનંતવાર ગયો. આને તેમ કઈ કેવું કોણ પણ કોણ વાંચે લાંબુ કઈક કારણ કે આ 25 વર્ષમાં હોય છે આ 25 વર્ષમાં થાય છે એટલે બધાને કઈક કરો કોણ શું છે કઈ ખબર એવું કઈ વાગ્ય જુડું હતું ચાલો બધાને લખ્યું છે ઘણા હું ભગવાનના સમોસણમાં હતા કે નહીં કે છે કેટલી વાર અનંત વેદ પરમાત્મા પ્રકાશ में लिखा है ભવો ભવે જીનવર પૂજ્યા ભવો ભવ ઘણા અનંતા ભવમાં જીનવરની પૂજા પરમાત્મા સમો શરણમાં રતન મણિરતનના દીવા કલવર્ષના ફૂલ અને હીરા મોટા કરોડના હીરા હે હીરાવાળા એને હાથું યાદ કરે ને કાકાને સમજાણો કઈ બાપ તો મરે ન મરે ગમે એમ થાય પણ મારું પણ કર્યું એને તો આપણે પૈસા દો પેલા ન્યા કરો એમ આ તો મરશી મરશી તો હું રસ્તા વાળા તો મરે પટ્ટી સમજાણું નહીં છે. એવો બહિર્મુખ એ સમોસણમાં ગયો તો એ શુભ ભાવ બહિર્મુખ છે. સમોસણ બહિર છે સમજાય. હા વિમર્શન લાઈન મારા ઠીક નથી આનંદ ચાલો
કેટલો બુદ્ધિઓ આમાં સૂક્ષ્મ પણ હે કંઈક થઈ ગઈ છે બધે બધે એક પછી એક કંઈક થયા કરે હારે ઠામ ભગવાન આત્મા કે છે એ સમોસણમાં પણ ગયો ભાઈ પણ એ ભાવ બહિર્મુખ શુભ હતો બરાબર અંતર્મુખ ચૈતનનો એ ભાવ નહીં બરાબર ભગવાનની સાક્ષાત જીવધ્વનિ સાંભળે પણ એ વાણી સાંભળવામાં લક્ષ્ય શુભ રાગ હતો हाँ ये सुनाया कि तुम हमारा सब जो सुनते हो तेरा शुभ राग है ऐसा आया उसने हमने तो नहीं सुनाया ये भी कह भाई हाँ हाँ कर्म के चक्र में फिरत जगवासी जीव वेरयो बहिर्मुख व्यापक विषमता देखो ये शुभ ने अशुभ बे भाव विषम भाव है बराबर विषम भाव है ભગવાનના સમોસણમાં અનંતવાર ગયો ને રહ્યો પણ કે છે કે પણ શુભ ભાવ વિષમ ભાવ છે બરાબર એ પ્રસંગલાલજી સારી વાત રામજીભાઈ ઉપર પ્રશ્ન આવ્યા હતો ઘણું જાતે શુભ ભાવ ને ભટ્ટી કેમ કહો છો હું 2-3 વાર આવ્યું પછી અહીંયા પ્રશ્ન ખેતો આવ્યા હતા બાપુ શાંત સ્વભાવ ભગવાન આત્મા એમાંથી જેટલી વૃત્તિઓ ઉઠે એ બધી કસાય અગ્નિ છે ભાઈ સમજાય છે ખાય વૈરયો બહિર્મુખ વ્યાપક વિષમતા એમ કહ્યું છે ને વિષમતા રાખી છે વિષમતા એટલે મિથ્યા દ્રષ્ટિ પણ અશુદ્ધ થઈ રહ્યો છે સમજાય છે બહિર્મુખ મિથ્યા દ્રષ્ટિ થઈ વિષમતા અશુદ્ધતા થઈ ગઈ છે ભગવાનની સાક્ષાત વાણી સાંભળી સમુદ્રમાં રહ્યું જાણું ભગવાન અઠવાડ વાણી એક એ તો પર છે ભગવાન તો એ આત્મા નથી ભગવાન તો ભગવાનના આત્માથી પર છે એના ઉપર જેટલું લક્ષ જાય એ બધો શુભ ભાવ છે વિષમતા છે ક્ષમતાથી વિરુદ્ધ ભાવ છે ભારે વાતો ભાઈ એ વળે એનાથી વળે નહીં એ વિષમતાથી ક્ષમતા ન આવે તો થઈ રહ્યું એનાથી ન થયું बहिर्मुख भाव से अंतर्मुख भाव होता है भगवान अंदर आनंद मूर्ति प्रभु सच्चिदानंद स्वरूप सिद्ध स्वरूप है आत्मा जेवो सिद्ध है परमात्मा नमो सिद्धानंद એવું જ આનું સ્વરૂપ છે બરાબર સિદ્ધમાં રાગ દ્વેષ હોય તો આત્મામાં હોય બરાબર આ વિષમતા એવું જ નહીં શુભ ભાવ અને અશુભ ભાવ બે વિષમ છે અશુદ્ધ છે બહિર્મુખ વ્યાપક મિથ્યાત્મા વ્યાપે છે બરાબર ત્યારે એક પ્રણમે છે એમ કે છે સમજાય છે કાંઈ પ્રભુ અંતર સુમતિયાઈ એવું કહે છે કૃતિભાઈ અંતર સુમતિયાઈ વિમળ બળાઈ પાઈ પણ એ પુણ્ય પાપના વિકલ્પોના ભાવથી હું ભિન્ન છું ચૈતન ચમત્કાર આનંદની મૂર્તિ આત્મા છું એમ અંદર ભાન થયું સુમતિ આવી અંતર સુમતિ આવી દેખો અંતર સુમતિ આવી બોલ બહિર હતું આ અંતર હા ભગવાન આત્મા અંતરમાં શુદ્ધ ચૈતન મૂર્તિ નિર્મળાનંદ સહજાનંદની મૂર્તિ આત્મા છે એની જે અંતર સુમતિ આવી સમ્યક દર્શન થયું સ્વસન્મુખ થઈને
મતિમાં સુમતિપણું જ્ઞાન થઈ ગયું. અશુદ્ધતાને પોતાની જે માનતો હતો પલટીને શુદ્ધ છે તે હું છું એમ માનવા લાગ્યો. બરાબર. અને અનુભવવા લાગ્યો. હા. અંતર સુમતિયાય વિમળ બળાઈ પાઈ. ઓહો, આ તો પરમાત્મા તો નિર્મળ આનંદ શુદ્ધ ચૈતન મૂર્તિ છે એમ સમ્યક જ્ઞાનમાં ભાન અંતર્મુખ થતા એમ ભાન થયું. એનું નામ ધર્મ કહેવાય છે. બરાબર. હરે કામ આપણું ભાઈ. આ લોકોને તો બહારથી આ સેવા કરીએ ને પરોપકાર કરીએ ને દેશ સેવા કરીએ ને દેરાર બંધાવી દઈએ બધાથી ધર્મ થાય. ધૂળમાં એ ધર્મ નથી. સાંભળને એ તો બધા કર્મ ચક્ર છે. તો 10 લાખના દેરા, 15 લાખના, 20 લાખના. શું ધર્મ, શું ધર્મ. બાપા ધર્મ ક્યાં છે ભાઈ? પરદ્રે ઉપરનું લક્ષ છે એ બહિર્મુખ વૃત્તિ છે. એ અશુદ્ધતા છે, એ વિષમતા છે, એ ક્ષમતાનો એમાં ભાવ છે. ન્યાય સમજાય મોટા? એવો અંદર નાના આ તો બધા હાડકા જળ માટી ઢોળ. આ તો અંદરના શુભાશુભ પરિણામના આશ્રમની અપેક્ષા એ વાત ચાલે. આશ્રમ પણ પ્રણમે છે કે છે કે બહિર્મુખ દ્રષ્ટિ બીજા દ્રષ્ટિ કેમ કે સમજાણું કાંઈ? અંતર સુમતિયાઈ વિમળ બળાઈ પાઈ. પોતાની નિર્મળતા એ મોટું છે. નિર્મળતા પ્રભુતા પ્રાપ્ત હોઈ ગયો. અંતર મેં જ્ઞાન ઉભર્યું. નિર્મળ પ્રભુતા. મારી પ્રભુતા રાગથી અધિક ભિન્ન છે. એ પુણ્યપાપના વિકલ્પના ચક્રથી મારી અધિકતા પ્રભુતા ભિન્ન છે એમ અંદર ભાન થતા એ ધર્મી થયો. બરાબર. ત્યારે ધર્મી થાય. વિમળ બરાય પાય. નિર્મળ ને કારણે પ્રભુતા પ્રગટી. નિર્મળ તે મારી અધિકારી બરાય છે. બરાબર. પૂતગળો સૌ પ્રીતિ તૂટી છૂટી માયા મમતા. ભગવાન ચૈતનના જ્ઞાન ભાનથી પૂતગળના આત્માથી વિરુદ્ધ અજીવ તત્વ એનાથી પ્રીતિ ત્રુટી, પ્રેમ નાશ થયો, છૂટી માયા મમતા. એ મારી ચીજ છે, હું એનો છું એવી એક માયા અથવા મમતા છૂટી ગઈ. બરાબર. હું તો જ્ઞાન સ્વરૂપ છું. ભેગા એ જ્ઞાયક ભાવે રહેલ છું. કોઈ દી હું શુભ શુભ ભાવે થયો નથી. સમજાણું કાંઈ? હું થયો નથી, પર્યાય થઈ હતી એટલે હું તો નહોતો એમાં. જેવું પૂતગળો છો પ્રીતિ તૂટી છૂટી માયા મમતા. ક્ષમતા પછી શુદ્ધ નહીં નિવાસ કિનો. બહિર્મુખ વૃત્તિ છૂટીને અંદર શુદ્ધ નહીં એટલે સ્વરૂપ શુદ્ધ આનંદ ધામ એમાં વાસ કર્યો. અનાદિથી પુણ્યને પાપના વિકલ્પમાં વાસ હતો. જેવા વાસની વસ્તુ અનાદિથી ભગવાન પોતાનો આનંદને જ્ઞાન સ્વરૂપને ભૂલ્યો અને અજ્ઞાનમાં એનો વાસ પુણ્ય પાપના વિકલ્પમાં હતો. મકાન ફકાનમાં કર્મ નહોતો. સમજાણું કાંઈ? પુણ્ય પાપમાં આ બધા મકાન આવડા કરાવશે એમાં. હવે ભાઈ હમણાં પૈસા ખર્ચ્યા 70,000 તો જમીન લીધી. તો બંગલા બનાવશે છોકરાઓ બધા. કોણ કરે કોના? 3 કોના 3 નાખ્યો? 6 નો બનાવે, કારણ કે 3 મારા પ્રત્યે આવે ને ત્યાં વેપાર આવે 3 કરે. નહીં આપણે તો 3 અમારે તો 3 બનાવે. અમારે તો
મોણ બનાવીને અહીં તો રસ્યોનો ખડકાવવાનો છે, ખડકાય છે, એનો ભાવ બનાવવાનો છે. એ ભાવ એની પાસે રહ્યો. બહારની ચીજ કઈ ભાવને લઈને બને છે. કરી નાખો શુભ સમય પાડો નહીં ખરા કોરો કાઢે એ તો હાલે છે. શુદ્ધ નહીં નિવાસ ગીનો અનુભવ અભ્યાસ ગીનો શુદ્ધ ચૈતન પુનપાપના રાગને આશ્રવથી અણાશ્રવી ચીજ તદ્દન ભીમ છે. એમાં ભાન થતા શુદ્ધ નહીંમાં વશો. શુદ્ધ નહીં કહો કે શુદ્ધ ભાવ દ્રવ્ય સ્વભાવ વિકાસ એમાં દ્રષ્ટિ થપાની અનુભવ અભ્યાસ લીધો, આનંદનો સ્વાદ લીધો. સમજાણું કઈ જે રાગ કર્મને અનુસરીને પુનપાપના ચક્રને સેવીને રહેતો હતો એ ભગવાન આત્મા અખંડ આનંદ મૂર્તિ છે. એમ એને અનુસરીને તેમાં રહેવા લાગ્યો તો આનંદનો નિવાસ થયો, આનંદનો સ્વાદ આવ્યો, અનુભવ. ભાઈ એ આનંદ તારા માં છે એમાંથી આવ્યો એમ છે. એનું નામ સંકીર્તન અને ધર્મ કહેવામાં. ભાઈ કામ ભાઈ પ્રકાશજી ક્યાં હે પણ આપણું આવું આપણું તો પ્રકાશનો દાસ છે અંધકારનો દાસ પડા. શુદ્ધ નહીં નિવાસ સખીનો અનુભવ અભ્યાસ. અભ્યાસ હો, અભ્યાસ એ અંતરના અનુભવનો અભ્યાસ. પેલો અનાદિનો રાગનો અભ્યાસ હતો એ ગયો ને હવે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, સચિદાનંદ સત શાશ્વત ચિત્ત જ્ઞાન આનંદ. એને અનુસરીને થવાની દશા થાય એને અનુભવ કહેવામાં. બ્રહ્મભાવ છાંડી દીનો અહમ બુદ્ધિ છોડી દી, છૂટી ગઈ. રાગ ને વિકલ્પમાં અહમ બુદ્ધિ હતી. એ વ્યવહારનો રાગ આદિ શુભ રાગમાં અહમ બુદ્ધિ હતી, છૂટી ગઈ. બરાબર. જે સ્વભાવમાં અહમ બુદ્ધિ નહોતી અને દયાદાનના વ્રત આદિ વિકલ્પ કરતો એમાં અહમ બુદ્ધિ હતી, એ છૂટી ગઈ. બરાબર. બ્રહ્મભાવ છાંડી ભીનો ભીનો ચિત્ત ક્ષમતા, પણ આત્માની શાંતિમાં ભીનો થઈ ગયો, શાંત અનુભવનો અભ્યાસમાં. ચિત્તમાં ક્ષમતા આવી, વિતરાગતા આવી. સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે એમાં ઠરતા વિતરાગી પર્યાય આવી. એ અનાશ્રવી દશા થઈ. બરાબર. હા મારે છે. ભીનો ચિત્ત ક્ષમતા, ક્ષમતાથી રંગાઈ ગયો કે છે. અનાદિથી રાગમાં રંગાઈ ગયો હતો, પુનપાપના રાગમાં વિકારમાં બહિર્મુખ ભાવમાં રંગ ચડી ગયો હતો. એ અંતર્મુખ દ્રષ્ટિ કરતા આત્માના આનંદનો રંગ ચડી ગયો. ભીનો ભીંજાઈ ગયો, આનંદથી ભીંજાઈ ગયો કે છે. રાગ ને પુનપાપના મેલથી ભીંજાતો હતો. ધર્મની રીત જ બચારા સાંભળવા મળતી નથી. એ લોકો બચારા ભટક હે પાલિતાને જઈએ અને સમિત શિખર જઈએ, કારણ કે આ કરીએ કામ કરીએ. પુસ્તક સોનાના ચાંદીના બનાવવા એમાં ધર્મ છે કે નહીં? નહીં. બનાવે તો છે થયું. ઓલા કરનારમાં ભાવ હોય, શુભ વિકલ્પ છે, એ પણ રાગ છે, કર્મચક્ર છે. મારે ભારે ભાઈ આ તો બધું ઊંધું નીકળ્યું કે તારું એમ કે છે કે આ બધું ઊંધું કાઢ્યું.
ત્યાર સુધી આપણી પરંપરા જે હતી ઊંધામાં ઊંધો ખરો. પરંપરા હતી એ બધી તોડી નાખી. પરંપરા તો આ હતી આ પરંપરા છે, આ પરંપરા પરંપરા એમ કે છે લખાણમાં. આપણી આચાર્યોની પરંપરા અનાદિથી તો વ્રત પાળવા, તપસ્યા કરવી, ભક્તિ કરવી એ પરંપરા હતી. આ તો તોડી નાખી કે પરંપરા અરે એ પરંપરા નહોતી. હા સમજાણું કાંઈ? આ તો આત્માની પરંપરા શરૂ થઈ. બરાબર કે છે ને સમતામાં ભીગાઈ ગયો અને અનાદિ આનંદ અવિકલ્પ ચલ એસો એને અવલંબ્યો. હા રાગ ને વિકલ્પ ને અનાદિથી અવલંબીને ઘેરાઈ ગયો થો રાગથી. રાગની બુદ્ધિમાં, વિકારની બુદ્ધિમાં ઘેરાઈ ગયો. આખું ચક્ર, આખું ધર્મનું ઘેરી નાખ્યું, છૂટી ગયું. કે અંતર સ્વરૂપ અનાદિ અનંત એવો ભગવાન આત્મા અવિકલ્પ, નિર્દોષ, નિર્વિકલ્પ, વેદ, અચળ, નિત્ય પદ, ધ્રુવ 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 નિત્ય ભગવાન, નિત્ય 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 એવા પદને અવલંબતો અવલોકે રામ રમતા. હા 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 એ આત્મા આનંદ રામ, એ આનંદમાં રમતો રામ આત્મા એને ઓળખી જાય એમ કે છે. हरे काम भाई છે ને અવલંબન કરકે આત્મ સ્વરૂપ को देखता है. अवलोके राम रमता, आचम राम. રાગમાં રમતો એ આત્મામાં રમવા લાગ્યો આચમ રામ. રાગમાં રમતો એ જડ રામ, જડમાં રમતો અનાત્મા. રહેવાનું તો ભૂકો ઉડે તમારે. સાધન છે, સાધન છે, હેતુ છે, આ બધી તકરારો. હરે ભગવાન એ તકરા કોની હારે તું કરે છે? તારી હારે કરે છે. તારો ભાવ તને ગોઠતો નથી. રાગને રુચિમાં લઈ અંતર્મુખ થવાનો પ્રયત્ન કરતો નથી. અનાદિ અનંત નિર્વિકલ્પ નિત્ય પદ અવલંબન કરકે આત્માને અવલોકે છે. એટલે આત્માનો અનુભવ કરે, આત્માના આનંદનો અનુભવ કરે. આ એનું નામ ધર્મી અને સંકીર્તિ કહેવામાં આવે છે. બરાબર. હવે શુદ્ધ આત્મા એ સમ્યક દર્શને આશ્રમનો છેલ્લો શ્લોક. રાગાદીનામ જગતિ વિગમાત સર્વતો અપી આશ્રવાણમ નિત્યોદતમ કિમપી પરમ વસ્તુ સંપશ્યતો અંતઃ સ્વાયેશ્વર સવિસરે પ્લાવયત સર્વભાવાન આલોકાંત અચલ તતુલમ જ્ઞાનમ મગ્નમેત. હા એક એક હર્ષ એવો બનાવ્યો છે. જાકે પરગાસ મેં નદી સે રાગ દ્વેષ મોહ. ભગવાન જ્ઞાન સ્વરૂપ એનામાં એનું ભાન થતા જાકે પરગાસ મેં નદી સે રાગ દ્વેષ મોહ. આશ્રવ મિટત નહીં બંધ કો તરસે. બંધનો ત્રાસ નથી. ત્યંકાર જામે પ્રતિબિંબિત અનંત રૂપ. આપહુ અનંત સત્તા અનંત તે ફસરસ હૈ. ભાવ શુદ્ધ જ્ઞાન પરવાન જો વિચારી વસ્તુ અનુભવ કરે ન જ્યાં વાણી કો ફરસ હૈ. વાણીનો ફરક નથી, જ્યાં વાણી અડતી નથી. અતુલય ખંડય વિચારય વિનાશી ધામ. અતુલય ખંડય વિચારય વિનાશી ધામ. ચિદાનંદ નામ એસો સમ્યક દર્શ હૈ.
सच्चिदानंद नाम है सो सम्यक दर्शे। जाके प्रकाश में न दिसे राग द्वेष मोह। आश्रव ની વ્યાખ્યા છે ને, પુણ્ય પાપ ને મોહ તો આશ્રવ છે પરિણામ. ભગવાન આત્માના જ્ઞાન પ્રકાશના પૂરમાં જ્યાં નજર પડી ત્યાં કે છે રાગ દ્વેષ મોહ જ્યાં દેખાતા. जाके प्रकाश में नदी से राग द्वेष मोह। आश्रव मिटत नहीं बंध को तरस है। ज्ञानानंद स्वरूप भगवान आत्मा एनी दृष्टि थता एनु शरण पावता એને પુણ્ય પાપ ને રાગ દ્વેષ ભાવ થતા નથી. તેથી આશ્રમ મટી જાય છે. નવા કર્મ આવવાનું કારણ એવા પુણ્ય પાપના ભાવ તેને ઉત્પન્ન થતા. તેથી બંધ કો ત્રસ નથી. બંધનો ત્રાસ એને કષ્ટ નથી. હા, ધર્મી થયો ત્યાં બંધ નથી. આવી વાત છે. ભગવાન આત્મા એ તો આનંદ ને જ્ઞાન નું પૂર અનંત અનંત બે હદ, જેનો જાણવાનો દેખવાનો વીર્યનો આનંદનો સ્વભાવ એવા નૂર તેજમાં જ્યાં આપણે ભયો, રાગના અંધકારમાં ભયો હતો, એ તો સંસારનો ત્રાસ છે કે છે. એને તો નવા બંધનો ત્રાસ છે. આવો ભગવાન આત્મા અંતર્મુખ જોતા, જેને રાગ દ્વેષ ને મોહ ટળી જાય છે અને ટળતા એને આશ્રવ ટળતા બંધનું કશો હતો એટલે બંધ થતો. સમજાણું કાંઈ પ્રભુ? કેમ આત્મા પોતે અબંધ સ્વરૂપી અબંધ સ્વભાવી છે. પુણ્ય પાપના વિકલ્પ છે એનામાં છે. એવો અબંધ ભગવાન હવે છે ને, જો પછી અપાણ બધું પૂઠણ, એનો અર્થ રાગ ને કર્મના સાથે બંધ છે જ નહીં. એને સમજ એવી ચીજ છે. એવો ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા પોતાના સ્વરૂપને જાણતા, બંધનો આશ્રમનું કારણ જે બંધનો આશ્રવ હોતા નથી તે બંધ પણ હોતો. ત્યું કાળ જામે પ્રતિબિંબથી અનંત રૂપ. ભાષુ જ્ઞાનમાં એટલે નીચે સદમત દશામાં પણ એમ બાય કે આત્મા તો અનંત અનંત પદાર્થને જાણનાર દેખનાર છે. કોઈ પદાર્થને મારા માનીને ભેગો રાખે એવો એ સ્વભાવ. સમજાણું કાંઈ? રાગને ભેગો રાખીને રાગ રાખે આત્મા એવો એનો સ્વભાવ નથી. બરાબર. એ તો રાગ ને આખી દુનિયાનો જાણનાર દેખનાર છે. સમજાણું કાંઈ? ત્યું काल जाने अनंत भूम पर्याय प्रतिबिंब होते हैं. એટલે સમ્યક જ્ઞાનમાં એવું ભાષું આ આત્મા તો ત્રણ લોકના દરગુણ પર્યાયને પોતે પાડ્યો જાણના દેખના. પુન પાપના રાગનો કરનારો ને પ્રણમનારો એ આત્મા નહીં. નિશ્ચય વાત લાગે લોકોનો. નિશ્ચય એટલે એકાંત લાગે. સમ્યક નિશ્ચય એ જ એકાંત ધર્મ છે. સમજાણું કાંઈ? એમાં એ વાંધા સમ્યક નિયતિ નિયત નહીં, આમ છે તેમ છે. ખબર અરે ભગવાન બોલે છો બાપુ, ક્યાંય નથી. કોને કરે રાગને કરે ક્યાં વસ્તુ છે? જ્ઞાનથી રાગને કરે કે જ્ઞાનથી જ્ઞાનને કરે? અને આમ કાંઈ તેહું કાળ જામે પ્રતિબિંબિત અનંત રૂપ.
એ તો સમજાવવાથી એમ સમજાવે ને લોકોનું પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબિત એટલે કે એનું જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ? અનંત રૂપ ત્રણ કાળના અનંતા દૈવો ગુણ પર્યાય જેના જ્ઞાનમાં જણાઈ જાય છે. આપનું અનંત સત્તા અનંતે સરસે કે છે आप स्वयं अनंतानंद गुण पर्याय कोई सत्ता सहित है, પોતે પણ અનંતા ગુણ સહિત છે. અનંત ને જાણે, ત્રણકાળ ને જાણે, છતાં પોતે પણ અનંત ગુણ બરાબર. આપણું અનંત સત્તા અનંતે સરસે. બધા અનંત કરતા એનું અખંડ જુદું છે. અનંત આનંદ ગુણ पर्याय की સત્તા સહિત છે. જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત અનંત શક્તિઓ જે 47 કહી એવી અનંત શક્તિઓ સહિત છે. રાગ રહિત થયો એટલે અનંત જ્ઞાન સહિત પણ જાય છે એમ છે. એ તો એનાથી સહિત થાય છે. બરાબર. આશ્રવની દ્રષ્ટિ ચાલતા અનંત ગુણ સહિત એવા આત્માને અનુભવે છે. બરાબર. એવી એની સત્તા અનંત ગુણ વાળી છે. ભાવ શુદ્ધ જ્ઞાન પ્રમાણ જો વિચારી વસ્તુ અંતરમાં શુદ્ધ ઉપયોગ ભાવ શુદ્ધ જ્ઞાનથી તપાસીને જીવને વિચારી વસ્તુ અંતરમાં થયો ભાવ શુદ્ધ જ્ઞાન તે જૈન શાસન છે. એમાં આત્માને પત્તો મેળવ્યો એમાંથી. બરાબર. ભાવ શુદ્ધ એટલે વાણી એકલી નહીં, અંદર ભાવ જ્ઞાન દ્વારા આત્માને જ્ઞાનને પકડ્યો. જે અંતર જ્ઞાનથી આત્માને પકડ્યો એ જ્ઞાન અહીંયા ભાવ શુદ્ધ કહેવામાં આવે છે. દ્રવ્ય શુદ્ધિ નથી પમાતો એમ કે છે. જાણું પોતાનો આત્મા ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા જ્ઞાન થઈ શકે છે. બરાબર. ભાવ શુદ્ધ જ્ઞાન પ્રમાણ જો વિચારી વસ્તુ એમ હાથ કર્યો છે. ભાઈ દ્રવ્ય શુદ્ધથી વિચારે કઈ શબ્દથી પાર પડે એવું શબ્દથી દૂર થી कहा नहीं जा सकता. શબ્દ મેં કઈ કહી શકાય સી રીતે કહેવાય. આનંદ ગુણો અને શબ્દ સી રીતે જળની દશા એક એક ક્રમને કહે એ પૂર્ણ સ્વરૂપને સમજાવવાની તાકાત એમાં નથી. દ્રવ્ય શુદ્ધથી કઈ વિચારા જાય તો વચન से कहा नहीं जा सकता એમ કે અનુભવ કરે ને જહાં વાણી કો ફરસે લ્યો અનુભવ કરે આત્મા પોતાની દશામાં આનંદનો સ્વાદિયો તો આનંદને સ્વાદે. બરાબર. હા ગુંડ વિષ્ટાને ચાટે, અજ્ઞાની રાગદ્વેષને ચાટે. જે કાઢી નાખવા જેવી ચીજ રાગદ્વેષ એને અનુભવે. જ્ઞાની તો અનુભવ કરે ન જ્યાં વાણી કો ફરશે. વાણીને ક્યાં અડતી નથી. વિચાર શું કરે? વાણી ક્યાં કરે? વચનાતીત વિકલ્પાતીત વસ્તુ ભગવાન અંતર ચૈતનના તેજથી ભરેલો પ્રભુ એને વાણીને વિકલ્પ અડતો ભારે વાતો ભાઈ કે આ પણ હવે આનું કઈ સાધન છે. આ કર્મ એ સાધન છે. નરસિંહજી એ બહુ પૂછે છે કેમ કે એ અંતરમાં સમજવું સ્વને એ જ એનું સાધન છે. બરાબર. રાગાદીનો વિકલ્પ એ સાધન છે. આસર સાધન હોય બહુ કથા આખી એવી ફરી ગઈ ને મોટા મોટા સાધુ નામ ધરાવનારા નગ્ન કે લુગડા વાળા નામ ધરાવનારો ધન તમારે એટલે આ વાત લાગે કે આ તો મારો નિશ્ચય નું કઈ
હોનગઢનો ધર્મ કોઈ જુદો છાપવા માંગે છે એમ કે પણ આ ખાના હોનગઢનું પુસ્તક છે સાંભળ્યું છે એને ખબર આ શાસકોનો જો હતો બનાસદાસનો કરેલો તે પણ કવર છે અમૃતચંદ્રાચંદ એનો અર્થ રાજમાં લખેલો એમાંથી આ કાઢ્યું છે એમાં આ છે ઘણા એમ કે જે હોનગઢનો જરીએ ફેર નથી એને ભાન મળે હમણાં કરવા માંગે છે વચ્ચે કરતા ગપે ગપ માર્યા શું થાય ઉપાદાનની યોગ્યતા અનેક પ્રકારની જેવું નિમિત્ત મળે તેવું થાય તો આવો આત્મા એ તો નિમિત્તે જ કામ કર્યું આમાં આને તો કઈ કામ કર્યું નહીં આત્માના ઉપાદાનની કાર્ય કરવાની યોગ્યતા ઘણા પ્રકારની છે પર્યાયની યોગ્યતામાં અનેક પ્રકારની છે એવા નિમિત્તો સમય મળે પાણીમાં યોગ્યતા ઊનું થવાની બળવાની ટોળવાની બધી છે જો અગ્નિ આવે તો ઊનું થાય ઢોળી નાખે તો ગારો થઈ જાય બાપા એ વસ્તુની એક સમયની જે પર્યાય તેની યોગ્યતા એક જ પ્રકારની છે નિમિત્તો આવે એટલે બીજા એમાં પલટે શું થાય લૂંટાણો છે તે અને એને લૂંટનારા એવા મળ્યા પાછા કે છે ભાવ શુદ્ધ જ્ઞાન અનુભવ કરનાર વાણી કો ફરસ है વાણી અટકી નથી અતુલ અખંડ અવિચળ અવિનાશી ધામ અતુલ જેની ટૂંકમાં નથી ભગવાન આત્માની ઉપમા શું જ્ઞાનનો સ્વભાવથી ભરેલું વસ્તુ આનંદ ને જ્ઞાનના સ્વભાવથી પરિપૂર્ણ અનંત સ્વભાવનો સાહેબો એને ઉપમા કોની દેવી તુલના કોની કરવી કે છે અખંડ વસ્તુ છે ને પોતે શરીરમાં રાજથી ભિન્ન અખંડ વસ્તુ છે એક વસ્તુ છે તે અખંડ છે હા અવિચળ છે પોતાના ધ્રુવ ધામથી કોઈ ખસી હા બધામાં તો કીધું ને પર્યાયમાં આવી નથી પેલો થયો નીત છે એ અનિતમાં નથી આવ્યો એ વાત ભાવ બરાબર છે પણ ત્યાં શબ્દ નો શું ભગવાન અનાદિ અનંત ધ્રુવ એ કોઈની નિબોધની સિદ્ધની પર્યાયમાં આવતો જ નથી અનિત પર્યાય ને પોતે નિત્ય ત્રિકાળ એને છે કે રાગમાં ને ઘરમાં ને બાયડી છોકરા પાસે જાય ને હવે જ્યાં દુકાને જાય તો ખાને ખરું કે નહીં પણ હવે હીરાભાઈ થોડું સંભાળ કરે 2 કલાક સાંભળવા જવું સંભાળવા જાય શું કરે ધાણીઓ શું કરે શું કરે પેલા જાજી થાય તો હું આવે હરખાવે લ્યો હા હા એક દીમાં 100 રૂપિયાની પેદાશ હીરાભાઈ ના આવે હીરાભાઈ એનો છોકરો છે કે નહીં એમ છે સમજ અહીં તો કે છે રાગની આરે સંબંધ નથી આશ્રમના વિકલ્પની આરે સંબંધ વિનાની ચીજ છો તું કોનો સંબંધ વાવો તને કેવો કામ મોક્ષને માટે ધર્મને દરવાજા ખોલવાની કળા બહુ ઝીણી છે રહ્યો છે ભગવાન પૂરો પણ એને ખોલવાની કળા અંતર્મુખની દ્રષ્ટિ કર્યા વિના એ કળા હાથ આવે એવું નથી કાંઈ અતુલ અખંડ અવિચળ વિનાશી ધામ ચિદાનંદ નામ એસો ચિદાનંદ નામ એસો ચિદ એટલે જ્ઞાન ને આનંદ જેનો જ્ઞાન ને આનંદ સ્વભાવ સ્વરૂપ એસો સમ્યક દર્શ છે એને સમ્યક દ્રષ્ટિ કહીએ
સમજાણું કાંઈ? આવો અખંડ આત્મા એની અંતર અનુભવ થઈને પ્રતીતિ થવી એ સમ્યક દર્શન પ્રમાણે આત્મા છે. બરાબર. હા, સમજાણું કાંઈ? ખેતરની અપેક્ષા એ આપણું સમ્યક દર્શન આખા દ્રવ્યમાં વહેતું છે ને, ભાવની અપેક્ષા ચીકાવવાનું નથી વહેતું, પણ એટલું અત્યારે એટલી વાત છે ને. સમ્યક દર્શન જેટલું આત્મા છે એમ એ રાગ જેટલું વિકલ્પ જેટલું એટલું હતું કહેવાય. અચળ અખંડ અવિનાશી ધામ પ્રભુ એમાં દ્રષ્ટિ મુક્તા જે દર્શન થાય એ દર્શન આત્મા જેટલું દર્શન છે. બરાબર. કારણ પૂર્ણને પ્રતીત કરનાર તે પૂર્ણ સ્વરૂપ જ છે. પ્રતીત પણ પૂર્ણ સ્વરૂપ. અરે વાત આવી. જ્ઞાન ઉન્મગ્નમ એ તત્વ ચિદાનું છે ને. ઉન્મગ્નમ બહાર આવ્યું, ડૂબતું છું અંદર એ બહાર આવ્યું. ઉન્મગ્નો નિમગ્નમ. હવે નદી બે આવે છે ને, ઉમંગલા ઉન્મંગલા નિમંગલા. વૈચાર પર્વતમાં બે નદીઓ આવે છે. ચક્રવર્તી જાય સાધવા, ઓલા ત્રણખંડ સાધવા છે. વચમાં બે નદી કુલ બાંધે. બે નદીમાં એક નદી એવી જો કોઈ પાણી અંદર પાનવું પડે, માંગ પડે ને ઊંડા લઈ જાય. ને એક નદી એવી છે જે કઈ પડે ઊંચું આવે. એ નદીનો પાણીનો સ્વભાવ એવો છે. બે નદીઓ છે, ઉન્મગ્ના નિમક જળા, ઉન્મગ જળા નિમક જળા. વૈચાર પર્વતમાં છે. આ ચક્રવર્તી ત્રણખંડ સાધવા જાય છે ને ત્યારે વચમાં આવે. બહારના બંધ હોય ને કરોડો અબજો વર્ષથી ખોલે. હાથમાં 1000 દેવ સેવા કરતા એવો એક દંડો હોય. 1000 દેવ સેવા કરે એવો ઘોડો હોય. ઘોડા પર બેસી મારે બહારનું ખુલે તો અગ્નિ નીકળે એમાંથી. જ્યાંથી પાછો ઘોડો ઉછાળે છે 12 જણ ઠેઠળ જાય ત્યાંની અગ્નિમાં મળી જાય. અગ્નિ બંધ હોય ને અબજો વર્ષની અંદર. અને એમાં પછી રસ્તો કરે જવાનો હોય, પડે જવાનો. એમાં વચ્ચે બે નદીઓ આવે છે. સમજાણું કાંઈ? એમ આત્મામાં અજ્ઞાન ભાવે રખડે એ નિમગ્ન નદી છે. ઊંડો ઊંડો આ ઉન્મગ્ન છે. આ ઉન્મગ્ન છે ને, હે ઉછળો છે ને ઉન્મગ્ન. એનો અર્થ જ પદમાં તો અમુક આવે ને, પદ તો અમુક આવે. ચેદાન છે એવું નામ. શબ્દાર્થ હોય ત્યારે જુદો વર્ષ હોય. ઉછાળા મારે જ્ઞાન ને આનંદ નો જોર પડે મારા. પર્યાયમાં આત્માનું ભાન થતા પર્યાયમાં આનંદ ને જ્ઞાન નો ઉછાળો આવે. પ્રવચન સમુદ્રમાં બિંદુમાં ઉછળી આવે છે ને. હા હા. આઠનો અધિકારના પદ પૂરા થયા. 5ના અધિકાર કા સાર. રાગ દ્વેષ મોહ તો ભાવાશ્રય હૈ. જે રાગમાં પછી દયા દાન વ્રત પૂજા ભક્તિ લાગી ગયા કે નહીં? હે રાગ દ્વેષ મોહ તો ભાવાશ્રય છે, વિકારી પરિણામ છે. ભાવાશ્રય એટલે વિકારી दशा है. और अशुद्ध आत्मा के द्वारा અને એ અશુદ્ધ પરિણામને દ્વારા કર્મ વિજ્ઞાન પુણ્ય પ્રદેશ का आकर्षित होना द्रव्याश्रय છે. એ અશુદ્ધ પરિણામ પહેલા પુણ્ય ને પાપના મેળા પરિણામ દ્વારા કર્મનું આવવું, મેળા પરિણામ એ ભાવાશ્રય અને કર્મનું આવવું રજગણો એ દ્રવ્યાશ્રય. જળના રજગણો આવે. तथा इन आकर्षित होना नाम अर्थात उन द्रव्याश्रय और भावाश्रय से रहित सम्यक ज्ञान है. आत्मा नो स्वभाव सम्यक ज्ञान तो द्रव्य जड़ थी भावाश्रय થી ભિન્ન है.
આશ્રમ છે રહી એ પુણ્યના પાપના વિકલ્પ અને રજકણો એનાથી રહિત એવું ભગવાન આત્મા એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. બરાબર. सम्यक दर्शन ना उदय होते ही जीव का मौजूदा ज्ञान सम्यक ज्ञान कहलाता है. શું કે છે? અંતર આત્માનું ભાન માં सम्यक दर्शन प्रति થતા ही उदय होता. जीव का मौजूदा ज्ञान છે जीव માં જે જ્ઞાન એ જ્ઞાન सम्यक જ્ઞान कहलाता है. જ્ઞાનની પર્યાયને પણ सम्यक જ્ઞાન सम्यक दर्शन થાય ત્યારે કહેવામાં समझाओ कहानी. जी प्रभु. इस सम्यक ज्ञान की दिशा में आश्रम रहा है. बराबर. सम्यक ज्ञान दिशा में आश्रम છે. વસ્તુમાં આશ્રવ પુન પ્રાપ્ત નહીં, એના ગુણમાં નહીં, અને એનું ભાન થતા એની પર્યાયમાં નહીં, એમ સિદ્ધ કરવું જાય. વસ્તુ જે આત્મા દ્રવ્ય વસ્તુ છે ટીકાણી, એમાં એ પુણ્ય પાપ નથી. ગુણ છે શક્તિઓ અનંત, એમાં એ નથી. બરાબર. અને એના તરફની દ્રષ્ટિને અનુભવનું જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયમાં પણ પુણ્ય પાપ વિકલ્પ નથી. सम्यक ज्ञान की दशा में आश्रव का अभाव है. ये ज्ञान आश्रम है ना होता. सम्यक ज्ञानी अवृत्ति भी क्यों न हो, देखो ये धर्मी कदाचित अवृत्ति हो तो भी उन्हें आश्रम नहीं होता. चौथे हिंदुस्तान में अवृत्ति हो, राजा हो, चक्रवर्ती हो, नारकी हो, नारकी आदमी नारकी नो नारकी हो, देव हो, हाँ देवी हो, એ હોય દેવી હોય, એમાં શું છે? સ્ત્રીમાં ચંડાલની હોય, ભેડ ગરુડી હોય ચમકીથી. ભેડ ગરુડી માણસ ને આ થાય ના. જાનવર શું કહેવાય? ભેડ ગરુડી કહેવાય. જાઓ ક્યાં કહેते हैं? चिपकली. पंडित जी क्या चिपकली होती है ना, वो पर सम्यक दर्शन पामे. आत्मा છે કે નહીં? કે છે सम्यक ज्ञानी अवृत्ति भी क्यों न हो, व्रत न हो. हे प्रकाशदासजी, व्रत न હોય ને જ્ઞાની, व्रत लिए त्याग करे, तपस्या करे. ભાઈ ત્યાં તો એકલા વ્રત પાળવા એ બધું જ્ઞાન જૈન દર્શન નો સાર હતો. અહીં તો અવ્રતિ હોય, વ્રત ન હોય, અવ્રત ભાવ હોય છતાં તેને આશ્રમ નથી, એમ સિદ્ધ કરવું. બરાબર. કારણ કે અવ્રત છે એ તો રાગનો ભાગ છે, એનાથી તો રહિત આત્માનું ભાન થયું, એને અવ્રત બરોધ છે. समझाणु का है. सम्यक ज्ञानी अवृत्ति भी करो तो भी उन्हें आश्रय नहीं होता. इसका कारण अंतरंग में सम्यक दर्शन का उदय होने से शरीर आदि में बुद्धि नहीं लो. अंतर में रागमान शरीर में पोतापरानी बुद्धि नहीं. पोतापरानी बुद्धि शुद्ध आनंद ने ज्ञान में है, માટે अवृत्ति ज्ञानी ने पण आश्रय होता. विशेष के समान वचन गुरुदेव